ગાઈસ, તો આજે અમે આવ્યા છીએ વોકિંગ કરવા માટે. અને વોકિંગ કરવા ક્યાં આવ્યા છીએ ખબર છે? અમે જે જગ્યાએ રહીએ છીએ ને ત્યાંથી થોડે દૂર જ ગીર અભયારણ્ય શરૂ થાય છે. ત્યાં અમે વોકિંગ કરવા માટે આવ્યા છીએ. અને આવા કુદરતી વાતાવરણમાં તો વોકિંગ કરવાની તો મજા જ કંઈક અલગ હોય છે. તો ફ્રેન્ડ્સ, જોઈ લો નેચર. અને આ લોકો અમારા મહેમાન છે, એટલે આ લોકો તો વોકિંગની ખૂબ જ મજા માણે છે. અને આ છે કુદરતી અસલી વાતાવરણ. આ છે ગીર અભયારણ્ય. અમે જે જગ્યાએથી રહીએ છીએ ને ત્યાંથી ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે કે ગીર અભયારણ્ય શરૂ થાય છે. અહીંની એક ખાસ વાત કહી દો ને તો તમને આ જે લોકેશન દેખાય છે ને અહીંયાથી સિંહની અવરજવર ચાલુ હોય છે. એટલા માટે તમે લોકો છે ને તે સિંહ જોવા માટે સફારીમાં કે ઝૂમાં જતા હશો, પણ અમારે ક્યાંય ના જવું પડે, કારણ કે સિંહ તો અમને હામાં જ ભટકે. અને આ એ જંગલ છે. હવે અત્યારે હાલ સિંહ તો જોવા ના મળ્યા, કેમ કે સિંહના તો કાંઈ ઠેકાણા ના હોય. પણ છે ને અમને હરણ જોવા મળી ગયા. તો તમે જોઈ લ્યો. આ જુઓ તમે, અહીંયાથી સિંહની અવર જવર ચાલુ હોય છે. હવે અમારે જુનાગઢની અંદર છે ને આકોલિયા બહુ થાય. તમે જોઈ લો આકોલિયા છે. તમે ક્યારે આકોલિયા જોયા છે? જબલું ક્યાં? એ લાલ તો મારા જ હોય છે. લાલ લેવા જ ને? હા, લાલ જ છે ને, લાલ જ લેવાના. લાલ કરતા કાળા છે ને એ વધારે મીઠા હોય. જો આ દેખાય છે, આ કેવા છે? બહુ મસ્ત. અને આનો ટેસ્ટ એકદમ લીચી જેવો હોય છે, એટલે આને દેશી લીચી પણ તમે કહી શકો છો. અને અમારા જુનાગઢની તળપદી ભાષામાં અમે આકોલિયા કહીએ છીએ. તમારી ભાષામાં તમે આને શું કહો છો ને એ મને કમેન્ટ કરીને જણાવજો. તો જુઓ, ભરપૂર પ્રમાણમાં આકોલિયા આવી ગયા છે, કેમ કે અત્યારે સિઝન ચાલે છે. અને આવા ફળ હોય ને, આ જે જંગલી ફળ હોય ને, એ કુદરતી રીતે જ પાકતા હોય. અને આનો પણ અમુક જ સમય હોય, એટલે અમુક સમય માટે જ ખાવા મળતા હોય ને, એટલે જ્યારે જ્યારે મળે ને ત્યારે ખાઈ લેવા જોઈએ. કારણ કે આવો આનંદ લેવો છે ને એ એક પણ લાવો જ છે. જુઓ ફ્રેન્ડ્સ, આકોલિયા છે ને અંદરથી આ રીતના હોય છે. એટલે તમે આમ જુઓ ને તો તમને લીચી જેવું જ લાગે. કેટલા લીધા સોરિયા? બતાવ. જુઓ, એટલા તોડી લીધા છે. અને આપણે ઘરે લઈ જવાના છે ને પછી ખાવાના છે. ખાઈ જા. કેવો ટેસ્ટ છે ભાઈવા તને? તે ક્યારે ખાધા હતા આની પહેલા? નહોતા ખાધા? અત્યારે પહેલી વાર જ ખાધા છે. મજા આવી ને? તો આપણે અત્યારે ક્યાં ઊભા છીએ? ઓકે. હજી તોડી લેજો, કેટલા બધા છે જો છે ને. હા, તોડી લે, તોડી લે. તો અમે લોકો એ છે ને આવી જ રીતના ઉતારી અને ડાયરેક્ટ ખાધા. અને આ મજા તો કંઈક અલગ જ હોય છે. અને સવાર સવારમાં તો કુદરતી વાતાવરણમાં તો ફરવાની તો મજા જ કંઈક અલગ હોય છે. કેવીક મજા આવે છે? બહુ મસ્ત. વાતાવરણ કેવું છે અહીંનું? એકદમ નેચરલ. તો મિત્રો, હાલો હવે આગળ જઈએ અને જોઈએ કે હવે જંગલની અંદર શું શું ખાવા મળે છે. તો મારો વિડીયો જોતા રહેજો. તો મિત્રો, આ જુઓ, આ છે કરમદા. અત્યારે કરમદાની સિઝન ચાલે છે, પણ આ થોડા મોડા છે એટલે હજી કાચા છે. બાકી તમે ગીરમાં જાઓ ને તો તમને કરમદા પાકેલા હોય અને કાચા પણ હોય. અત્યારે તો કેરીની ફૂલ સિઝન ચાલે છે, એટલે કેરી લેવા માટે આ લોકો ઊભી ગયા છીએ. અને અત્યારે તો રસ્તા ઉપર ભરપૂર પ્રમાણમાં કેરીઓ વેચાતી હોય છે, કેમ કે કેરીની સિઝન ચાલે છે. જુનાગઢમાં આવો અને કેરી ના લઈ જાય એવું તો બને જ નહીં. જુઓ, સિંગ પૈડિયા અમે નાના હતા ને કંઈ ખૂબ જ ખાતા. અને આ તો એકદમ સરસ ખાટા મીઠા લાગે અને ખાવાની મજા જ આવે.
અને તમે રસ્તા ઉપર જોઈ શકો છો આ જે તમામ ઝાડવા છે ને એ બધા આકોલિયાના ઝાડવા છે. એટલે અહીંયા છે ને અત્યારે તમને આકોલિયા ભરપૂર પ્રમાણમાં ખાવા મળશે. જો એટલા મોટા ઊંચા ઝાડ છે આકોલિયા, ભરપૂર પ્રમાણમાં આકોલિયા લાગેલા છે. તો મિત્રો આવું છે અમારું અહીંનું કંઈક લોકેશન. તો વોકિંગ કરી કરીને થાકી ગયા ને એટલા માટે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો આવી રીતે અમે લોકોએ વોકિંગની મજા માણી. તમે ક્યારે અમારી જેમ વોકિંગ કરવા નીકળ્યા છો? તો જો હા તો મને કમેન્ટ કરી દેજો કેવી મજા આવી. તો હવે આજે ક્યાં જવાનો પ્લાન છે? સાસણ વોટર પાર્ક. તો મિત્રો જઈએ હવે ઘરે અને બનાવીએ ક્યાં જવું છે એનો નવો પ્લાન. તો મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.